ચાલો આજે આઈટીઆઈ રાજકોટના ઇલેક્ટ્રિશિયન કોર્સ વિશે જાણીએ. આ એક એવો વિકલ્પ છે જે કરિયરને જબરદસ્ત બૂસ્ટ આપી શકે છે. 10મું પાસ કર્યા પછી શું? આ સવાલ દરેકને મૂંઝવે છે, ખરું ને? યોગ્ય રસ્તો પસંદ કરવો એકદમ જરૂરી છે. આ કોર્સ માટે લાયકાત બહુ જ સિમ્પલ છે. બસ ગણિત અને વિજ્ઞાન સાથે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. ઉંમરની વાત કરીએ તો અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછા 14 વર્ષનો હોવા જોઈએ. બસ આટલું જ. આ સઘન ટેકનિકલ પ્રોગ્રામ પૂરો થવામાં માત્ર 2 જ વર્ષ લાગે છે. બસ 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રી માટે બિલકુલ તૈયાર. એડમિશન પ્રોસેસ એકદમ ટ્રાન્સપરન્ટ છે. પ્રવેશ સંપૂર્ણપણે મેરિટ પર આધારિત છે અને બધું ઓનલાઈન આઈટીઆઈ પોર્ટલ દ્વારા જ થાય છે. આ 2 વર્ષમાં શું શીખવા મળશે? હાઉસ વાયરિંગ, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને મોટર ટ્રાન્સફોર્મરનું સંચાલન જેવી અદ્ભુત પ્રેક્ટિકલ સ્કિલ્સ. વીજળીના કામમાં સેફટી સૌથી પહેલી આવે, એટલે જ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, સેફટી નિયમો અને માપન સાધનો પર ખાસ ફોકસ રહે છે. કોર્સ પૂરો થાય એટલે ભારતભરમાં માન્ય અને ઇન્ડસ્ટ્રીમાં ભારે ડિમાન્ડ ધરાવતું પ્રતિષ્ઠિત એનસીવીટી સર્ટિફિકેટ મળે છે. આ ખરેખર કિંમતી છે. આ સર્ટિફિકેટથી પહેલા એપ્રેન્ટિસશિપ અને પછી સીધી જ સરકારી કે પ્રાઇવેટ સેક્ટરમાં પાક્કી નોકરી. રસ્તો એકદમ ક્લિયર છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન કે મેન્ટેનન્સ ટેકનિશિયન બની શકાય છે, અથવા સ્વતંત્ર કોન્ટ્રાક્ટર બનીને પોતાના બોસ પણ બની શકાય. અરજી કરવા માટે ધોરણ 10ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. સાથે જ પાસપોર્ટ સાઇઝના ફોટા અને જો લાગુ પડતા હોય તો જાતિ કે નોન ક્રીમી લેયરના પ્રમાણપત્રો પણ ચોક્કસથી જોઈશે જ. ખાસ નોંધ, એડમિશનની તારીખો અને સીટોની સંખ્યા દર વર્ષે બદલાતી રહે છે, એટલે સમયસર માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. વધુ માહિતી માટે આઈટીઆઈ પોર્ટલ અથવા રાજકોટ કેન્દ્રનો સંપર્ક કરો. શું આ શાનદાર ટેકનિકલ કરિયર કોઈની જિંદગી બદલી શકે? ચોક્કસ.